મારી શેરીમાં ઢોલ વગાડતા વગાડતા આ શું થઈ ગયું? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરીથી પાછું મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આ શનિવાર હતો, બપોર લગીને કારખાનું ચાલુ હતું, બપોર પછી છે રજા. 12:30 વાગ્યા છે અને આજ ઘરે તો આમ જો ક્યાં ગયા બધા? ઘરે આજ કોઈ છે નહીં. આજ ઘર હાવ ખાલી ખાલી છે. જો કોઈ એટલે કોઈ છે નહીં ઘરે, કોઈ એટલે કોઈ નથી ઘરે. એક આ છે અને મારા મમ્મી છે. અને જો મારી મમ્મી રસોઈ બનાવે છે. હું બનાવું તમને દેખાડું. મસ્તીની ભાખરી છે, પછી મારા હાટુ રોટલી બનાવી છે. અને આ રોટલી છે ને, આમ જો આ રોટલી તમારે બપોર પછી કાઢો ને તો આવી કૂણી કૂણી જ રહે. આ રીતે છે ને, શું છે ખબર? બીજું ભાત છે, રોટલા બનાવ્યા. કેમ ગયા મમ્મી? બધા દેખાતા નથી કોઈ. દવાખાને. હે? દવાખાને ગયા બધા. તો ભાઈ જો મારી મમ્મી કહે છે દવાખાને ગયા, મને ખબર નહોતી. ડાળ જોવો તમે, ડાળ. રગડા જેવી તો ડાળ છે. આજ તો છે ને મજા પડી જવાની છે. શાક દેખાડું. શાક છે, કઈ ઘટે નહીં. અને આજ બધા દવાખાને ગયા છે. હું શું, મારી મમ્મી છે અને આ છે કૂતો છે. નિશાળે ગયો તો? કેમ ગયો તો? તો આ રીતે છે, નિશાળે ગયો તો. અને જો બપોર પછી રજા છે એટલે કાંઈક એડવેન્ચર કરવાની થોડીક ઈચ્છા તો છે. તમને પણ જો જાય તો તમને દેખાડીશ ને, બ્લોગ બનાવીશ તમારા હાટુ. આવા નવા મસ્તીના બ્લોગ કન્ટિન્યુ લાવતો રહીશ. તો મારા બ્લોગમાં તમને મજા આવે છે ને, આવી રીતે તમે મજા લેતા રહ્યો. તો ચાલો હવે પાછો જમવા ટાણે તમને હું મળું. તો જમવા બોલાવે છે, તો હાલો હવે આપણે જમી લઈએ પેટ ભરીને. ક્યાં પહોંચ્યા છે? હજી તો આમાં જે હમણાં મોટો હતો ને, એ તો નિશાળ આવી ગયો. એ પાણી ડોલું ભરી હતો તો મારી મમ્મી ને, અને કામ કરો તો આને કાંક લેવા મોકલ્યો. હું લેવા મોકલ્યો તો બા? ડુંગળી લેવા મોકલ્યો. શું કીધું? મારે કામ કરવાનું નોકરું. એલા એમાં ડુંગળી લઈ આવે ને. હાલો ભાઈ, જો જમી લઈ. પૂરી છે, બટેટાનું શાક છે, દાળ ભાત છે, ડુંગળી છે, શેકેલા મરસા છે. શાક તો દીધું. મસ્ત નો સ્વાદ છે. આજ તો ઘરે કોઈ છે નહીં. ત્રણ સેવી શાર, એક તો નિશાળ આવી ગયો. દાળ ભાત બનાવ્યા છે મારી મમ્મીએ. આજ તો બાયું નથી. અને જો આને મારી મમ્મીએ કાંઈક કામ સીંચ્યું ને, તો કે બધું મારે એકલા જ કરવાનું. કે ખાલી મારી મમ્મી એને રસોડામાં આ લેવા મોકલ્યો હતો ને બા, ડુંગળી લેવા મોકલ્યો. શું કીધું બા? મારે કામ કરવાનું નોકરું બધું. હેલા આ ડુંગળી લેવામાં તને શું સીંચ્યું બાઈ? ચાલો હવે જમી લઈ, જમીન પાછો તમને અપડેટ આપ. અત્યારે 6:30 થઈ ગયા છે રાતના. જાગ્યો છું શેરીમાં, જાગીને મોઢું જોઈને બહાર બેઠો. ત્યાં બધા જો મીટિંગ કરીને, મીટિંગ ચાલે એની. પણ મીટિંગમાં શું છે કે ખબર નથી પડતી. મને ભળી ગયા એટલે બધું હકેલ લઈ ગયો. જો ગાડી ઉપર બેઠો છે, જાગ્યો અત્યારે. હજી બપોર પછી રજા હતી એટલે હુઈ રહ્યો હતો. સૂતો તો આવીને જમીન બપોરે હુઈ ગયો તો. હુઈને અત્યારે લગીને પડ્યો જ રહ્યો. અને બે બેનું છે કેવી જાય છે.
નાનપણ કેમ લાગે છે? અને આ કાંઈક મીટિંગ હાલે છે અને શું છે કે ખબર નથી પડતી. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલ દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે મોહરમ ચાલે છે અને જો મારી ઘરની બાજુમાં તમને દર્શન કરાવું છું. બ્લોગમાં બન્યા રહેજો. મારા ઘરથી કાંઈ શેટું નથી, નજીક હશે. જો યુટ્યુબર જ છે.